જય શ્રી કૃષ્ણ, હું છું ગીત જોશી. કેમ છો બધા મજામાં ને? આજના બ્લોગમાં એ દિવાળી સ્પેશિયલ બ્લોગ છે. તો આ દિવાળી સ્પેશિયલ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે દિવાળીના જે તહેવારો છે એના વિશે આજે અવનવી વાતો જાણીશું. દિવાળીનો શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસથી જ દિવાળીના તહેવારો ચાલુ થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્રમાંથી ઔષધિ અને અમૃત લઈને પ્રગટ થયા હતા, એટલે એમને આયુર્વેદના ચિકિત્સાના દેવતા તરીકે પણ માનવામાં આવે છે. આ દિવસે લોકો લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પણ પ્રાર્થના કરે છે. ધનતેરસ એટલે ધન પ્લસ ત્રયોદશી એવો અર્થ થાય છે. આ દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે અને દરેક ઘરે લોકો દીવા કરે છે, જેનાથી એમના ઘરમાં ધન અને સમૃદ્ધિની શક્તિ વધે છે. અને એવું બી કહેવામાં આવે છે કે લોકો આ દિવસે સોનું, ચાંદી, ઝાડુ અને નવા વાસણોની પણ ખરીદી આ દિવસે કરે છે, જેને એ લોકો શુભ માને છે. આજે આપણે ઝાડુ વિશે વાત કરીશું. ઝાડુ એટલે બધાને એમ જ છે કે ઘરની સાફ સફાઈ કરવા માટે વપરાતું સાધન, પણ ખરેખર તો એમાં લક્ષ્મીજી વસેલા હોય છે. ઝાડુ એ આપણા ઘરની આળસ, નકારાત્મક ઉર્જા અને ગરીબી દૂર કરવાનું પણ મનાય છે. તો એવું માનવામાં આવે છે કે જે નવું ઝાડુ આપણે ખરીદીએ છીએ અને જે જૂનું ઝાડુ હોય છે એને સન્માનપૂર્વક મૂકવાનું હોય છે, જેને આપણે રસ્તાની બાજુમાં કે કોઈ પણ ઝાડ નીચે સન્માનથી મૂકવાનું હોય છે. અને કેમ કે એમાં પણ જોવા જઈએ ને તો લક્ષ્મીજી જ વસેલા છે, તો એનું ખાસ ધ્યાન રાખજો. અને આપણે આજે એક એવા પરિવારને મળીશું જે આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખાસા ટાઈમથી આ કામકાજ કરે છે. તો ચલો આપણે એમને મળીએ. તો દોસ્તો, આપણે ધનતેરસની પૂજા માટેની સામેણીઓ આપણા વિસનગરમાં આવી ગઈ છે. આપણે આજે એ વ્યક્તિને મળીશું કે જે એમનું પરિવાર લઈ અને આપણા વિસનગરમાં બહારથી આપણે આ સામેણી માટે જે સેલ કરવા આવે છે. તો ચલો આપણે એ ભાઈ જોડે વાતચીત કરીશું. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. શું નામ તમારું? નરસિંહભાઈ. કયા ગામથી આવ્યા છો? કચ્છમાં લાકડીયા. કચ્છથી આવ્યા છો એમ ને? કેટલા વર્ષથી આવો છો અહીંયા? 5 વર્ષથી આવી. 5 વર્ષથી આવો છો? 5 વર્ષથી દર સાલ આવી ધનતેરસના દાડે. ધનતેરસના દાડે આવી એટલે અમારે ઝાડુ લઈને આવી. આ સકન કહેવાય એક જાતના. સુકુન છે તે આપણે ધનતેરસના હોનું ચાંદી ના ખરીદીએ કે પણ નાનાથી નાના માણસ આ ખરીદીએ કે ના સકન છે એક જાતના. પૂજા માટે આ ઝાડુ ચાલે. બરોબર. એમ પણ કહેવાય છે કે જે આ ઝાડુ હોય છે એ આમ તો લક્ષ્મી પૂજન માટે જ. તો આ એમના પરિવારના સદસ્યો છે જે છેક કચ્છ ભુજથી અહીંયા ઝાડુ વેચવા માટે આવ્યા છે. તો આ હાલ એ લોકો ઝાડુ જે બનાવી રહ્યા છે એ તમે જોઈ શકો છો. આ રીતે ટેપિંગ કરી રહ્યા છે અને જે આ તૈયાર થઈ ગયેલા જે ઝાડુ છે એની આ થપ્પી બનાવે છે. એટલે આ હવે હાલ વેચાણ માટે કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલા માલ છે, જે ધનતેરસની પૂજા માટે લોકો ખરીદી કરવા આવવાના છે અહીંયા. તો હવે આપણે કાળી ચૌદસ વિશે વાતચીત કરીશું. તો કાળી ચૌદસ એટલે પિતૃતર્પણ, દાન અને જપ કરવાનું માનવામાં આવે છે. કાળી ચૌદસ પાછળ એક નાની કહાની છે જે હું તમારી જોડે શેર કરવા માંગુ છું. તો એક સમયની વાત છે, પૃથ્વી માતા ઉપર નરકાસુર નામનો રાક્ષસ રાજ્ય કરતો હતો. તે ભૂમિપુત્ર હતો. નરકાસુરને એક વરદાન હતું કે બ્રહ્મા કરતાં પણ બળવાન એમની જોડે શક્તિઓ હતી કે કોઈ અસુર, કોઈ દેવ કે કોઈ માનવ એમનો નાશ ના કરી શકે. તો આ શક્તિના કારણે નરકાસુરને અહમ આવી ગયો હતો અને એ દેવોના રાજ્યો લૂંટી લીધા હતા. એના પછી બધા જ દેવો ભેગા થઈ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે અમને આમાંથી છુટકારો મળે. ભગવાન વિષ્ણુએ એમને કીધું કે હું શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કરી અને નરકાસુરનો નાશ કરીશ. એના પછી ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પત્ની સત્યભામા બંને જણા ગરુડ ઉપર સવાર થઈ અને નરકાસુરના રાજ્ય તરફ ગયા. અને ત્યાં પછી નરકાસુર અને કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ થતાં થતાંમાં નરકાસુરનો અંત આવ્યો. ના મરણના અંતિમ શ્વાસ વખતે ભગવાન શ્રી કૃષ્ણની માફી માગી અને કહ્યું કે મારા આ મરણને ઉત્સવ તરીકે મનાય એવી હું પ્રાર્થના કરું છું. તેથી આ કાળી ચૌદસને પણ એક ઉત્સવ તરીકે જ મનાવવામાં આવે છે. તો હવે આપણે દિવાળી વિશે વાત કરીશું. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતા જે લંકા ઉપર વિજય મેળવી અને 14 વર્ષનો વનવાસ ભોગવીને જ્યારે તેઓ અયોધ્યા પાછા આવ્યા ત્યારે
આ દિવસને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એ દિવસે ઘરે ઘરે દીવડા પ્રગટાવવામાં આવે છે અને પ્રકાશ દિવસ તરીકે પણ એને ઉજવવામાં આવે છે. એનો બીજો દિવસ એટલે કે નવું વર્ષ. બરાબર છે. નવા વર્ષમાં બધા લોકો એક નવી શરૂઆત કરે છે. જૂના વર્ષના દુઃખો દૂર ભૂલી અને આગળ વધે છે અને બધા એકબીજાના પરિવારને મળે છે અને સુખ શાંતિથી એન્જોય કરે છે. તો તમને બધાને આ વિડીયો કેવી લાગી એ મને જણાવજો અને અમારી વિડીયો જે પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન દબાવો. બરાબર. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. બને એટલે અમે સારી સારી વિડીયો લાવવાનો ટ્રાય કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.